અહીંયા બેંગ્લોરથી આર્ટ ઓફ લિવિંગના સ્વામી શ્રી શિવપદ સ્વામી પધાર્યા છે. એ પૂજ્ય ગિરિબાપુનું અને શ્રી ખાસ બેંગ્લોરથી આર્ટ ઓફ લિવિંગના સ્વામીજી શિવપદ સ્વામી પધાર્યા છે. પૂજ્ય ગિરિબાપુનું સન્માન કરશે અને આર કે લખાણીનું પણ આ કથાના યજમાન એનું સન્માન કરશે. આવો પછી આપણે એક સંકલ્પ લઈએ શિવ કથાના માધ્યમ દ્વારા પૂજ્ય ગિરિબાપુને સાક્ષી એના સાનિધ્યમાં. આવો થોડા સંકલ્પો લઈએ અને એનું આચરણ કરીએ તો આ કથા એ સાર્થક ગણાશે. હું અહીંથી બોલીશ, આપે સૌએ સાથે બોલવાનું છે. શાનદાર જાનદાર તાળીઓથી વધાવીએ પૂજ્ય ગિરિબાપુને. આર્ટ ઓફ લિવિંગ બેંગ્લોરથી પધારેલા શિવપદ સ્વામી આજે રાત્રે 8 વાગે મહાસત્સંગનું પણ આયોજન રાખ્યું છે. આર કે લખાણી તરફથી તમામ માતાઓને ખાસ નિમંત્રણ છે. આવો બસ 2 જ મિનિટ એક સંકલ્પ લઈ અને પૂજ્ય બાપુને પછી આપણે સાંભળીએ. અહીંયા સમીરભાઈ લખાણી, જિગ્નેશભાઈ લખાણી, હરેશભાઈ લખાણી, વોટ ફોર બેટર ઇન્ડિયાના યુવાનો. આવો હું અહીંથી બોલતો જઈશ અને આપ 2 હાથ ઊંચા કરી મારી સાથે આપ સૌ બોલશો. પૂજ્ય ગિરિબાપુના સાનિધ્યમાં આપણે શપથ લેવા છે. આપ સૌના સાનિધ્યમાં ભાઈ શ્રી સમીરભાઈ લખાણી, જિગ્નેશભાઈ લખાણી, હરીશભાઈ લખાણી અહીંયા સ્ટેજ પર આવશે. બધા 2 હાથ આપણે ઊંચા કરીશું અને સંકલ્પ લઈશું. દેશના વિકાસ માટે, દેશની આન બાન અને શાન માટે પૂજ્ય ગિરિબાપુની સાક્ષીએ શપથ લઈએ છીએ કે અમો 18 વર્ષથી અને 18 વર્ષ ઉપરના લોકશાહીને મજબૂત કરવા અમારો કિંમતી અને પવિત્ર મત આપી મતદાન કરીશું જ. વૃક્ષોનું જતન કરીશું, વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરીશું અને પર્યાવરણની જાળવણી કરીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે સુરત. ખૂબ ખૂબ આભાર. ત્રીજી વાર જે આપણે મૃત્યુંજય મંત્ર બોલીએ છીએ, આપણા ભારત દેશના સુખ માટે આ મંત્ર બોલીએ છીએ. આપણા દેશનું કલ્યાણ થાય. મેરા ભારત મહાન હો. અને મહાશિવરાત્રિના દિને સંકલ્પ કરજો, ભગવાન તમને તંદુરસ્તી આપી હોય તો જીવનમાં રક્તદાન કરજો, જે સર્વશ્રેષ્ઠ ગુપ્તદાન છે. તમારી આંખ તંદુરસ્ત હોય તો લખી નાખજો કે મારા મૃત્યુ બાદ મારી આંખ કોઈને પ્રાપ્ત થાય. બની શકે તો દેહદાન કરજો, જરૂર કરજો. પણ પહેલી વાત યાદ રાખજો, મહાશિવરાત્રિને સંકલ્પ કરજો ભગવાન શિવના સાનિધ્યમાં કે આ દેશને જો ઉદ્ધાર કરવો હોય, આ દેશને ઊંચો લાવવો હોય, આ દેશનું સારું કરવું હોય તો આપ સૌ મહાશિવરાત્રિને સંકલ્પ કરજો કે જ્યારે હવે ચૂંટણી આવે ત્યારે હજારો કામ છોડીને અમે મત આપવા માટે જશું, અમે મતદાન કરીશું. વાતો કરવાથી, ઘરમાં બેસવાથી આ દેશનો ઉજાગર નહીં થાય. આપણે જાગવું પડશે, જવું પડશે. કોઈ તમારા માટે વાહન મોકલે તમે મત આપવા જાવ એમ નહીં. એક યાત્રા કરો છો તેમ જાજો. તમારું ગુપ્તદાન, મતદાન કોઈ યોગ્ય વ્યક્તિને આપજો. કોઈ પક્ષની વાત નથી કરતો. તમને જે ઠીક લાગે, તમને જે યોગ્ય લાગે, તમને જે પાત્ર લાગે તેને તમારું દાન કરજો. મતદાન એ ગુપ્ત દાન છે, તેવી મારી એક પ્રાર્થના છે. આ દેશનું સારું થાય, આ દેશ ઉજળો થાય. मेरा भारत महान सूत्र तो हम बोल रहे, लेकिन वास्तविक मेरा भारत महान हो जाए.